આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અલ રહેમાન ગ્રુપ વડોદરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અલ રહેમાન ગ્રુપ દ્વારા ફતેગંજ વિસ્તારમાં આવેલી સરકારી સ્કૂલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન જે છેલ્લા 10 વર્ષથી અહીંયા થઈ રહ્યું છે। આ 11મું વર્ષ છે, જેમાં 250 થી 300 યુનિટ બ્લડ જમા થયું છે। એટલે કે આટલું યુનિટ બ્લડ જમા થતાની સાથે જ એક ઉદ્દેશ્ય આપવામાં આવ્યો છે કે મુસીબતના સમયે આ બ્લડ કોઈકને કામ લાગે, જરૂરિયાતમંદને બ્લડ મળે અને તેની जिंदगी बचे તે हेतुથી જ આ બ્લડ डोनेशन कैंपનું आयोजन कराया। आज हम लोगों ने ब्लड डोनेशन का प्रोग्राम रखा है, जो जिसमें एसएसजी ब्लड बैंक, लायंस ब्लड बैंक और ध्वनि ब्लड बैंक को आप लोगों ने बुलाया है। उनके सहयोग से जो ज़रूरतमंद पेशेंट जो हॉस्पिटलों में आते हैं उनको टाइम से ब्लड मिल जाए। थैलेसीमिया पेशेंट है, डिलीवरी पेशेंट है, एक्सीडेंट केस है, वो सब चीज़ों को मदद रूप हो जाए, इसके लिए हमने ब्लड डोनेशन कैंप का एक आयोजन करा है। हम लोग ये 8-9 साल से ये ब्लड डोनेशन का प्रोग्राम करते हैं और अल्हम्दुलिल्लाह हर बार हमारे 200-250 डोनर आते हैं। और अभी हमारा ब्लड डोनेशन कैंप स्टार्ट हो गया है। सुबह 10 से शाम के 5 बजे तक का हमारा टाइमिंग है। क्या नाम है आपका? मेरा नाम साजिद शेख, अल रहमान ब्लड डोनेशन का फाउंडर हूँ। ફતેગંજ વિસ્તારમાં સર સયાજીરાવ સ્કૂલની પાસે અંદર 11મું બ્લડ બેંક મૂકવામાં આવ્યું છે અલ રહેમાન બ્લડ ડોનેશન ગ્રુપ દ્વારા, જે અમે લોકોએ વર્ષમાં 2 વાર કરીએ છીએ। અને આ જે બ્લડ જે છે જે બ્લડ બેંકમાં જાય છે, જે બહારની વ્યક્તિ આવે એના માટે પણ છે, અને જે અહીંના લોકલ છે એમને જે ઇમરજન્સીમાં જરૂર પડે તાત્કાલિકપણે એમને બ્લડ ઇઝીલી મળી જાય એ અવેરનેસ માટે અમે લોકો આ બ્લડ બેંક મૂકવામાં આવ્યું છે। લગભગ 8 થી 9 વર્ષ જેવું થયું છે એક્રોસલી જોવા જઈએ તો। એમ 200 પ્લસ જેવા જાય છે। મારું નામ આસિફ શેખ છે।